નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર આજની ગુજરાત સમાચાર ટેલિવિઝન પરની આ ચર્ચામાં આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। તાજેતરમાં બિહાર વિધાનસભાની 243 સીટની ચૂંટણી થઈ, એમાં ભાજપને 74 અને જેડીયુએ 43 સીટ જીતી, સરકાર બની। તેની આગેવાની મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારને ફરી એકવાર સોંપાઈ। ભાજપના નેતા અને અગાઉની વિધાનસભામાં નીતિશ કુમારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીને બિહારમાંથી દિલ્હી લઈ જવાય। કોઈએ ધાર્યું પણ નહોતું તે તેજસ્વી યાદવની પાર્ટી 75 સીટ સાથે પ્રથમ નંબરે આવી। કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ। આ બધી ઘટનાઓ વચ્ચે અરુણાચલમાં નીતિશ કુમારની પાર્ટી જેડીયુના 6 ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટીએ પોતામાં સામેલ કરી દીધા। આ ઘટનાને પગલે પગલે સ્વાભાવિક રીતે જનતા દળ યુનાઇટેડ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ક્યાંક થોડીક ખટાશ ઊભી થઈ। દૂધપાકના તપેલામાં લીંબુ નીચોવાયું હોય એવી આ પરિસ્થિતિમાં નીતિશ કુમારનું સ્ટેટમેન્ટ આવ્યું। તેમણે કહ્યું તેઓ નથી ઈચ્છતા કે તેઓ મુખ્યમંત્રી બને, પરંતુ સહયોગી પક્ષના કહેવાથી તેમણે આ જવાબદારી સંભાળી છે। એટલે કે બદલાયેલી રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે તેઓ મુખ્યમંત્રી પદ પર રહેવાની ઈચ્છા ધરાવતા નથી। બિહારમાં કેબિનેટ વિસ્તરણ પણ હજી સુધી થયું નથી। બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીની માંગ વધી રહી છે। તેઓ પહેલા જ વિધાન પરિષદનું સભાપતિ પદ અને વિધાનસભા અધ્યક્ષનું પદ લઈ ચૂક્યા છે। ભાજપના એક નેતાએ નીતિશને ગૃહ વિભાગ છોડવાની માંગ સુદ્ધા પણ કરી દીધી હતી। બિહાર વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી મજબૂત અને જેડીયુ નબળી દેખાઈ હતી। વિધાનસભાની 243 સીટમાંથી ભારતીય જનતા પાર્ટી 74 અને જેડીયુએ 43 સીટ જીતી છે। તેમ છતાં ભાજપે ચૂંટણી પૂર્વે કરેલા વાયદા પ્રમાણે નીતિશ કુમારને મુખ્યમંત્રી પદ આપવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટી નીતિશ કુમારના વડપણ નીચે સરકાર રચાશે એ જે ખાતરી આપી હતી એમાં ખરી ઉતરી છે। બીજી બાજુ બિહાર કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભરતસિંહે એવો ધડાકો કર્યો કે 19 ધારાસભ્યો તાજેતરની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા થયા, તેમાંના 11 પક્ષપલટો કરી એનડીએ સાથે હાથ મિલાવી લે તો નવાઈ પામવા જેવું નહીં રહે અને પોતાની પાસે આવું માનવા માટેના પૂરતા પુરાવા છે। બીજી તરફ નીતિશનું નિવેદન આવ્યું, ચૂંટણીમાં કોણ દોસ્ત અને કોણ દુશ્મન તે જ ખબર ના પડી। માજી મુખ્યપ્રધાન અને ઘટક પક્ષ જીતનરામ માંઝીએ નીતિશના નિવેદનને ટેકો આપ્યો। જીતનરામે વિપક્ષી નેતા તેજસ્વી યાદવને બિહારનું ભવિષ્ય ગણાવતા સલાહ આપી કે તેજસ્વીએ કારણ વિનાના નિવેદનોથી બચવું જોઈએ। જીતનરામે બાંધ્યા ભારે તેજસ્વીને એ પણ સલાહ આપી કે તેણે હકારાત્મક રાજનીતિ કરવી જોઈએ, યોગ્ય સમયે બધું થશે। માંઝીએ નીતિશ તેજસ્વીના વખાણ કરી રાજનીતિમાં ગઠબંધન ધર્મ નિભાવવાનું નીતિશ કુમાર પાસેથી શીખવું જોઈએ એવી વાત કરી અને ગઠબંધનમાં સામેલ પક્ષોનો આંતરિક વિરોધ અને ષડયંત્ર છતાં તેમને સહયોગ આપવો એ નીતિશ કુમારને રાજનૈતિક રીતે મહાન બનાવે છે એમ કરી નીતિશ કુમારની હિંમતને જીતનરામ માંઝીએ સલામ પણ ઠોકી। હવે જોઈએ આજનું બિહાર આ પરિપ્રેક્ષ્યમાં કેવું છે તો નીતિશ કુમારે મુખ્યમંત્રી પદ છોડી દેવાની તૈયારી બતાવી છે। તેજસ્વી યાદવે તેમને છૂટા થઈ પોતાની સાથે જોડાવા અને રાષ્ટ્રીય ફલક પર નેતૃત્વ કરવા ખુલ્લું આમંત્રણ આપ્યું છે। 2024માં વડાપ્રધાન બનવા માટે ઉમેદવારી કરો એવી વાત પણ એણે આનંદ ફાનંદમાં કરી છે। કોંગ્રેસના 19 ધારાસભ્યોમાંથી 11 સામે શંકાની સોય તકાઈ રહી છે। બીજી બાજુ જીતનરામ માંઝી અને બીજા કેટલાક એનડીએ ઘટકથી પણ નારાજ છે। તેજસ્વી યાદવ પાસે 75 સીટ છે। આમ તેજસ્વી યાદવ સત્તાના સિંહાસનથી બહુ જ નજીક છે અથવા માત્ર હાથ વેંત દૂર છે એમ કહીએ તો એમાં જરાય અતિશયોક્તિ નથી।
કોઈપણ પ્રકારની સંભાવના આ પરિસ્થિતિમાં આકાર લઈ શકે છે। આજે ચર્ચા કરવી છે બિહારની રાજનીતિના આંતરપ્રવાહોની, જીતનરામ માંઝી અને અન્ય કેટલાકની ખફામરજીની, કોંગ્રેસમાંથી ધારાસભ્યો તૂટીને એનડીએમાં જોડાય એ શક્યતાની, નીતિશ કુમાર મુખ્યમંત્રી પદ છોડશે કે ખાલી એનડીએને બીવડાવવા માટે દંડો પછાડે છે એની, તેજસ્વી યાદવ અને એના પક્ષના ભવિષ્યની, રાજનીતિના પંડિતો અને ખેરખાઓ માટે આજનું બિહાર એક જોરદાર કોયડો પ્રસ્તુત કરે છે। કહેવાય છે રાજનીતિ એ વિવિધ શક્યતાઓની રમત છે। આ શક્યતાઓને તરાશવાનો આજની ચર્ચાનો ઉદ્દેશ છે। બિહારની રાજનીતિ અને એ રાજનીતિના મુખ્ય પાત્રોને કેન્દ્ર સ્થાને રાખીને આજની આપણી વિદ્વાન પેનલ છે। પ્રોફેસર ડોક્ટર અમિતભાઈ ધોળકિયા, ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રોને એમની ઓળખાણ હવે જરૂરી નથી, આમ છતાંય ફોરેન અફેર્સ એક્સપર્ટ છે અને એક શિક્ષણવિદ તરીકે એમએસ યુનિવર્સિટીમાં તેઓ પ્રોફેસર તરીકે શિક્ષણ કાર્યમાં રત છે। દિનેશ વોરા આર્થિક અને રાજકીય સમીક્ષક, ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં કામગીરી કરી ચૂક્યા છે। ગવર્મેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અને મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં 25 વર્ષથી વધુનો ફેકલ્ટી તરીકેનો અનુભવ ધરાવે છે। 18 જેટલા પુસ્તકો 5 ભાષામાં લખી ચૂક્યા છે। યોગેશભાઈ ચુડગર રાજકીય વિશ્લેષક છે, કટાર લેખક પણ છે અને જે કઈ સંદર્ભિત મુદ્દાઓ હોય વર્તમાન પરિસ્થિતિમાં એની નુક્તેચીની કરવી એ એમનો એક વિશિષ્ટ શોખ છે અને એ એમની ઇન્સાઇટ અથવા તો ક્ષમતા પણ છે। આ ત્રણેય વિદ્વાન એક્સપર્ટ પેનલને ગુજરાત સમાચાર ટેલિવિઝનના માધ્યમ થકી આપ સમક્ષ પ્રસ્તુત કરતા મને આનંદ થાય છે। ત્રણેય વિદ્વાન पैनलिस्ट હું આવકારું છું। शुरुआत दिनेश जी आज आपसे करेंगे क्योंकि बिहार की बात है और मैं समझता हूं कि बिहार की बात की शुरुआत अगर करनी है तो आपसे की जाए तो शायद ठीक रहेगी। तो क्या मानना है, मैंने जो भी मुझे समझ, मेरी मर्यादित समझ के अनुसार जो ठीक लगा वो बातें मैंने रखी है। आज की बिहार की जो परिस्थिति है वो परिस्थिति में क्या आपका आकलन क्या है, क्या होने जा रहा है और कौन कौन सी संभावनाएं इसमें से सतह पे आने वाली है? आदरणीय व्यास जी प्रणाम, दर्शक मित्रों को प्रणाम और जो हमारे विद्वान एक्सपर्ट्स पैनल साथ में हैं उनको भी बहुत बहुत प्रणाम। बिहार भारत की राजनीति में हमेशा से एक चमकता हुआ सितारा रहा है। अभी जो बिहार का परिदृश्य नजर आ रहा है उसको हम थोड़ा सा रिवाइंड करके पीछे लेके जाते हैं। जुझारू प्रवृत्ति ये निकलती है इमरजेंसी से, जहां से लालू प्रसाद यादव और साथ में नीतीश कुमार दोनों वहां से युवा नेता के रूप में निकले और लोग भी निकले थे वहां। लेकिन इनकी जुझारू प्रवृत्ति ऐसी थी कि कभी हार नहीं माननी है। लालू प्रसाद अपने आप में एक आइकॉनिक फिगर थे और हैं और हमेशा रेलेवेंट रहेंगे, उनको इग्नोर नहीं किया जा सकता है। आप भले ही उनसे अब आपको अच्छे लगे हो चरित्र के रूप में या बुरे लगे, लेकिन उनको इग्नोर करना बिहार की राजनीति में बहुत मुश्किल है। बिहार की राजनीति दरअसल अगर नीतीश कुमार को देखें तो ये वो शख्सियत थी जिनको शायद कभी 1977 में कर्पूरी ठाकुर टिकट भी नहीं दे रहे थे, लेकिन बाद में चौधरी चरण सिंह के कहने पे उनको टिकट मिला था और वो चुनाव हार भी गए थे। उसके बाद भी फिर एक चुनाव हारे, लेकिन फिर उसके बाद जो उनकी जीत का सिलसिला शुरू हुआ, केंद्र में मंत्री रहे, बिहार में भी उनकी जो वृद्धि होती चली गई और बाद में अब तो 15 सालों से मुख्यमंत्री हैं। बिहार की राजनीति में नीतीश बहुत बड़ा व्यक्तित्व है और बिहार की राजनीति में कहीं ना कहीं लालू प्रसाद भी बड़ा व्यक्तित्व रहे। भले ही वो अभी गद्दी पर ना हो, लेकिन उनकी जो आरजेडी है उसका अपना प्रभुत्व रहा है, आज भी है। भले ही मोदी जी कहें कि लालटेन बुझ गई है, एलईडी का जमाना है, लेकिन लालटेन अभी भी जल रही है और लालटेन कभी भी इररिलेवेंट नहीं होगी। हो सकता है कई बार बिजली चली जाए तो लालटेन फिर भी रेलेवेंट हो जाती है उस समय। अब बिहार की राजनीति के अंदर अभी जो रिसेंट इलेक्शन हुए उसके अंदर एक खास बात थी,
कि भारतीय जनता पार्टी और जेडीयू इन्होंने जो मिलकर चुनाव लड़ा, आपस में तल्खी बहुत ज्यादा थी, लेकिन तल्खी होने के बावजूद बीजेपी शायद अपनी ग्राउंड सिचुएशन को पहचान पा रही थी, क्योंकि बिहार एक ऐसा राज्य है जहां बहुत दशकों के बाद भी बीजेपी इस राज्य को सोल मैनर के रूप में कैप्चर नहीं कर पाई और कहीं ना कहीं उसको पिगी बैक के रूप में एक न एक सहारे की जरूरत थी। यह सहारा उसको जेडीयू के रूप में मिला। नीतीश कुमार एक बहुत ही चतुर राजनीतिक व्यक्ति हैं, उनका अनुभव लंबा है, जमीन से जुड़े हैं, सेकुलर भी हैं। ये वही नीतीश कुमार हैं जो कुछ साल पहले तक शायद नरेंद्र मोदी को शायद इतना क्या कहते हैं कि वेटेज भी नहीं देते थे जब तक कि वो प्रधानमंत्री नहीं बने थे। अब रही बात इस चुनाव में, खासतौर से अब जो हुए विधानसभा के, यहां पे उनका जो प्रखर व्यक्तित्व जो है, खासतौर से नीतीश फिर भी निकले, एक फाइटर के रूप में आए हैं। नीतीश ने सीटें भले खो दी, लेकिन उनका जादू अभी भी थोड़ा बरकरार है, जमीन से अभी भी जुड़े हैं और बीजेपी समझती थी कि बिना नीतीश के वो सरकार नहीं बना सकते हैं। वही बात हुई, लेकिन उससे ज्यादा करिश्माई ये था कि सामने एक नौजवान लड़का था जिसका नाम था तेजस्वी, जिसको हर रूप में भारतीय जनता पार्टी जंगल राज की विरासत के रूप में लोगों के सामने प्रस्तुत कर रही थी। लेकिन तेजस्वी यंग फेस होने के नाते नाते अपने मुद्दों पर अटके रहे। जॉब की बात की, जो माइग्रेटरी लोग थे सारे के सारे जो लॉकडाउन में, उनकी बात की, यानी कि हर वो मुद्दा जो जनता से जुड़ा होता, महंगाई का था, जो भी था, उससे जुड़े रहे। बीजेपी जबकि उसके मुकाबले राष्ट्रवाद, पुलवामा, बालाकोट, धारा 370, वो बातें जो हिंदुत्ववादी हो सकती है, उसके सहारे उन्होंने वापस से चुनाव जीतने की कोशिश की, ध्रुवीकरण की कोशिश की। पर अंत में एक समय ऐसा आया कि ऐसा लगा कि शायद तेजस्वी, जिसको नॉन एंटिटी के रूप में देखा जा रहा था और इस इलेक्शन को एक किस्म से केक वॉक के रूप बीजेपी और जेडीयू देख रहे थे, वो इलेक्शन कांटे की टक्कर बन गया। बाद में भारतीय जनता पार्टी और जेडीयू को महसूस हुआ कि ये बात तो, या बाजी हाथ से निकलती जा रही है। भारतीय जनता पार्टी को वहां अपना ट्रैक बदलना पड़ा और ट्रैक बदलने के बाद वापस से जॉब्स की बात करनी पड़ी और बाकी गरीबी की बात करनी पड़ी। प्रधानमंत्री को बार बार लोगों को यह याद दिलाना पड़ा कि आप फिर से जंगल राज को वोट मत दीजिए। ये एक किस्म का निराशावादी एक तरह से वक्तव्य कहे जा सकते हैं, जहां पे एक इंसान फ्रस्ट्रेट होता है, फिर से उतर के 15 साल पुरानी बात के ऊपर आता है कि फिर से जंगल राज लेके आएंगे। अब लोगों को जो वोट देना था वो पिछले 15 साल की परफॉर्मेंस पर देना था। एंटी इनकम्बेंसी थी नीतीश के खिलाफ, और नीतीश ने बाद में अपनी एक मार्मिक रूप से एक अपील भी की कि ये मेरा आखिरी चुनाव है। मैं इसको एक इस रूप में देखता हूं बिहार की राजनीति को कि ये आती हुई पीढ़ी और जाती हुई पीढ़ी का संघर्ष है। यहां पे एक व्यक्ति ऐसा है जो आज सीट पर बैठा है, वो जाने की तैयारी में है, 2 साल बाद जाए, 3 साल बाद आए, 4 में। भारतीय जनता पार्टी आतुर है कि 5 साल पूरे ना करे, उससे पहले हमारा चीफ मिनिस्टर आए। लेकिन एक आती हुई पीढ़ी है जो तेजस्वी यादव की है। उसके करिश्मे ने, उसके शांत व्यक्तित्व ने बीजेपी को और जेडीयू को व्यथित किया, भरपूर मात्रा में व्यथित किया। और कहीं ना कहीं जो वोटों की संख्या थी, अगर पिछली हम देखें तो वहां भी आरजेडी के वोट 23.11% आए। साथ में कांग्रेस ने उनको लेट डाउन किया देखा जाए तो, हालांकि वोट थोड़े से उनके बढ़े लेकिन सीटें बहुत कम हो गई उनकी, जबकि उसके मुकाबले लेफ्ट फ्रंट जो उनके साथ में था उन्होंने बेहतर परफॉर्मेंस दिया। यह बात और थी कि असदुद्दीन ओवैसी की जो एआईएमआईएम थी, उनने अपना प्रभाव छोड़ा और उन इलाकों में जहां पे शायद आरजेडी या कांग्रेस जीत सकती थी, वहां पे उन्हें ध्रुवीकरण होने के नाते और मुस्लिम मतदाताओं के बंटने के कारण वहां पर बीजेपी को फायदा हुआ और उन्हें काफी सीटें जीती। अगर हम टोटल देखें तो शायद टोटल अंतर 7-8 सीटों का है दोनों ग्रुप्स का, कोई बहुत बड़ा अंतर नहीं है। और वोटों का देखें तो वो भी बहुत थिन मार्जिन है। ये विक्ट्री, इसे आप एक एम्फेटिक विक्ट्री के रूप में नहीं कह सकते। इसे आप ये नहीं कह सकते कि बीजेपी ने एक तरह से एम्फेटिक विक्ट्री के रूप में से हासिल किया। तेजस्वी यादव एक ऐसे नोविस, एक ऐसे नए व्यक्ति, उन्होंने एक तरह से भारतीय जनता पार्टी और जेडीयू कॉम्बिनेशन को नाको चने चबाए हैं। कहीं ना कहीं बिहार का परिदृश्य चेंज हो रहा है। लोग इस बात पर सोचने को मजबूर हैं कि जो हमारे बुनियादी मुद्दे हैं, जमीनी मुद्दे हैं,
वो आपके राष्ट्रवाद, हिंदुत्ववाद, धारा 370, पुलवामा, बालाकोट के मुद्दे नहीं हैं। वो राष्ट्रीय स्तर पर चल सकते हैं, लेकिन राज्य के स्तर पर हमें वही रोटी, कपड़ा और मकान की चिंता है। बिहार, जैसे सब लोग जानते हैं, भारत के सबसे गरीब राज्यों में से एक है। अगर उसकी पर कैपिटा इनकम देखी जाए तो करीब करीब $700 या ऑप्शन उससे भी कम हो गई है, जबकि बाकी राज्य उसके मुकाबले बहुत आगे जा चुके हैं। पर कहीं ना कहीं मुझे ऐसा लगता है कि बिहार भारत की राजनीति के अंदर हमेशा से रेलेवेंट रहा है और रहेगा। और जब तक बिहार के अंदर जुझारू जो चरित्र हैं वो आते रहेंगे, नीतीश जुझारू है, साथ में लालू भी जुझारू थे, और तेजस्वी ने उस बात का मुजाहिरा किया है कि वो भी एक पिता के पुत्र हैं। हालांकि उन्होंने कहीं भी अपने पिता की लेगेसी की बात नहीं की, एक अलग व्यक्तित्व के रूप में निखरे, बाहर आए, अपनी बात लोगों के सामने रखी, और जनता ने भारी प्रतिसाद दिया उनको। उनकी भीड़ देखकर एक्चुअली बीजेपी भी रैटल थी और जेडीयू भी रैटल थी। मैं समझता हूं कि यह संघर्ष है आती हुई पीढ़ी का और जाती हुई पीढ़ी का। तेजस्वी आते हुए सितारे हैं और नीतीश शायद ढलते हुए सितारे, और उसी ढलते हुए सितारे के अंदर भारतीय जनता पार्टी अपनी भविष्य की राजनीति को ढूंढ रही है। धन्यवाद दिनेश जी, काफी अच्छी तरह आपने पूरी जो बिहार की आज की बात है उसका पूर्व भूमिका रखी। मैं चाह रहा था कि आप थोड़ा इशारा जिस तरह की भूमिका चिराग पासवान ने की उस पर भी करते। वोट कटुआ कौन था, क्या उसका वो हुआ, और उसकी वजह से ये जो भी परिणाम आए उसमें क्या फर्क पड़ा, वोट किसके काटे उसने, वो शायद मैं मानता हूं कि अब हम हमारे प्रोफेसर साहब के पास जाएंगे तो शायद जानने को मिलेगा। ओवर टू यू अमित भाई। જય નારાયણભાઈ, આપે જે વાત કરી કે ચૂંટણીના પરિણામોમાં કોણે કોના મત કાપ્યા, તો સ્પષ્ટ છે કે ચિરાગ પાસવાન અને ઓવાઈસીનો પક્ષ, આ બંનેને કારણે નીતિશ કુમાર અને જનતા દળ યુનાઇટેડ હાંસિયામાં ધકેલાઈ ગયું અને ચૂંટણીના લગભગ 2 મહિના પૂરા થવા આવ્યા છતાં પણ નીતિશ કુમાર અને એમનો પક્ષ આ આઘાતમાંથી બહાર નથી આવી શક્યા કે તેમનો જે મિત્ર પક્ષ છે, સાથી પક્ષ છે, તે ભારતીય જનતા પાર્ટી, એમને ક્યાંક એવું રાજકારણ રમ્યું કે જેડીયુ બિહારમાં 3જા નંબરનો પક્ષ બની ગઈ, ત્યારે 15 વર્ષથી એ ત્યાં સત્તા પક્ષ રહેલો છે। તેમ છતાં પણ છેલ્લા 2 દિવસમાં જે જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી એમાં નીતિશ કુમારે ફરી પાછો સૂર બદલ્યો અને વિચારધારાની વાત કરવા લાગી ગયા। એમણે કહ્યું કે આપણો પક્ષ તો ક્યારે સત્તા માટે વાંચું નથી રહ્યો, અને એમણે 5-6 મહાનુભાવોના નામ દીધા, મહાત્મા ગાંધી, જયપ્રકાશ નારાયણ, રામ મનોહર લોહિયા, બાબા સાહેબ આંબેડકર અને કર્પૂરી ઠાકુર। એમણે કહ્યું કે જેડીયુ આ મહાનુભાવોની વિચારધારાને ભરેલો છે, અને એ કહીને એમણે ભારતીય જનતા પાર્ટીને એક ઇંગિત ઇશારો આપ્યો કે આપની વિચારધારા એટલે કે હિન્દુત્વની વિચારધારા સાથે અમે ક્યારે જોડાયેલા ન હતા। આ મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી પર એક પ્રેશર મૂકવા માટે અને એક બાર્ગેનિંગની સ્પેસ ઊભી કરવા માટે લીધેલું પગલું છે નીતિશ કુમાર। વિચારધારા ક્યારેય નીતિશ કુમારના રાજકારણનો ભાગ નથી રહી, અને નીતિશ કુમાર જો વિચારધારાની વાત કરે તો મને લાગે છે કે એક બહુ હાસ્યાસ્પદ ઘટના ગણાવી જોઈએ, કારણ કે ભારતના રાજકારણના સૌથી તકવાદી રાજકારણી તરીકે જો કોઈનું નામ મૂકવાનું હોય તો મારી દ્રષ્ટિએ સૌથી ઉપર નામ એમાં નીતિશ કુમારનું। અત્યાર સુધી હરિયાણાના રાજકારણીઓ બદનામ થયેલા હતા કે એમના રાજકારણમાં કોઈ નૈતિકતા જ નથી, અને માત્ર ને માત્ર સત્તા માટે એ લોકો અહીંયાથી ગયા અને ત્યાં લગ્ને કુંવારા જેવી સ્થિતિ એમની હોય છે। અને ખાસ તો ભજનલાલ આ બાબતમાં ખૂબ નામચીન થઈ ગયા। મને લાગે છે કે નીતિશ કુમારે તો ભજનલાલને બહુ પાછળ છોડી દીધેલા છે। એમને કેટલી વખત પોતાના કોએલિશનના પાર્ટનર્સ બદલ્યા અને માત્ર ને માત્ર સત્તા માટે બદલ્યા, એ કદાચ નીતિશ કુમાર પોતે પણ ભૂલી ગયા છે।
એટલી દયનીય સ્થિતિમાં નીતિશ કુમાર અને એમનો પક્ષ આવી ગયા છે. એટલે મને એવું લાગે છે કે નીતિશ કુમાર દ્વારા અત્યારે જે કંઈ પણ અરણ્ય રુદન કરવામાં આવી રહ્યું છે, કે ભારતીય જનતા પાર્ટીએ કોએલિશન ધર્મ નથી નિભાવ્યો, અમે વિચારધારા રીતે ભારતીય જનતા પાર્ટીથી અલગ છીએ, અમે તો સમાજવાદને વરેલા છીએ, હિન્દુત્વ સાથે અમારો કોઈ નાતો નથી. તો મને લાગે છે કે આ હવે વસ્ત્રહરણ થયા પછી પોતાની થોડી ઘણી લાજ શરમ બચાવવા માટેના હવસિયા માત્ર છે નીતિશ કુમારના. અને બિહારના રાજકારણમાં હવે નીતિશ કુમાર અને જેડીયુ ધીરે ધીરે અસ્ત તરફ આગળ વધી રહ્યા છે એવું મને લાગે છે. ભારતીય જનતા પાર્ટી પછી જેડીયુ અત્યારે એનડીઓ નો સૌથી મોટો ઘટક પક્ષ છે અને લગભગ 16 જેટલા ધારાસભ્યો, 16 જેટલા સંસદ સભ્યો સંસદમાં જેડીયુ ના છે. તેમ છતાં પણ જેડીયુ નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્રીય સરકારનો હિસ્સો નથી અને બહારથી ટેકો આપી રહી છે. એ જ દર્શાવે છે કે આ બંને પક્ષો વચ્ચે સંબંધો કેટલા વણસે. આને આપણે, મને એવું લાગે છે કે વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોવું. આમાં જેડીયુ નું અસ્તિત્વ બિહારમાં રહેશે કે નહીં એટલું મહત્વનું નથી, કારણ કે નીતિશ કુમારનો સૂરજ હવે અસ્ત થઈ ગયો છે. બહુ લાંબો સમય હું જોતો નથી કે મુખ્યમંત્રી તરીકે પણ ચાલુ રહે અને કોઈને કોઈ નવા સમીકરણો રચાય. વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોવાની વાત છે તો એ છે કે ધીરે ધીરે ભારતમાં હવે કોએલિશન પોલિટિક્સ તેનું સ્વરૂપ બદલી રહ્યું છે અને રાષ્ટ્રીય પક્ષોનું મહત્વ વધી રહ્યું છે. રાષ્ટ્રીય પક્ષોનો સામાજિક આધાર પણ વધારે વ્યાપક થઈ રહ્યો છે અને ખાસ તો ભારતીય જનતા પાર્ટી. અને આપણે તમામ જગ્યાએ જોઈ રહ્યા છીએ. મહારાષ્ટ્રમાં પણ શિવસેના સાથે આ જ થયું, એટલા માટે શિવસેના ખસી ગઈ, કારણ કે સમજી ગઈ કે જેટલો લાંબો સમય ભારતીય જનતા પાર્ટી સાથે અમે કોએલિશનમાં રહીશું, ધીરે ધીરે અમારું અસ્તિત્વ જ મળશે. એક સમયની ડોમિનન્ટ પાર્ટી, નંબર 1 પાર્ટી ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટી સાથેના એના પાર્ટનરશિપ પછી એ હાંસિયામાં ધકી નાખી ગઈ. અને અત્યારે જો કોંગ્રેસ સાથે એને હાથ મિલાવ્યા છે તો માત્ર ને માત્ર એક પોતાનું અસ્તિત્વ બચાવવા માટે એને હાથ મિલાવ્યા છે. બિહારમાં પણ આ જ હાલત નીતિશ કુમારની થઈ છે. જો એ ભારતીય જનતા પાર્ટી સાથે ન ગયા હોત તો શક્ય છે કે એમનું એક પ્રસ્તુતતા રાજકારણમાં બની રહે. અને એક સમયે આપણે જાણીએ છીએ કે 5-6 વર્ષ પહેલા રાહુલ ગાંધી એવું નીતિશ કુમારનું નામ ઓપોઝિશનના પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ તરીકે પણ મૂકેલું હતું. પરંતુ બિહારના રાજકારણની સત્તાની લોલુપતાને કારણે નીતિશ કુમારે પોતાની જે એક સ્વચ્છ પ્રતિભા ઉભી કરેલી હતી એને પણ એ આબરૂને પણ ગુમાવી ચૂકેલા છે. હવે કોએલિશન નું આખું જે આ ધર્મ છે અથવા તો જે તંત્ર છે, મને લાગે છે કે નીતિશ કુમારની પાસે એ પણ કોઈ એટલો મોટો આધાર નથી, કારણ કે કોએલિશન માત્ર એક્સપિરિયન્સની રજૂઆત છે, નથી એમાં કોઈ વિચારધારા હોતી, નથી કોઈ એવો ધર્મ હોતો. કોએલિશન ધર્મ તો આ એક ઉર્જા વિકાસેલો શબ્દ છે. કોએલિશન નો પાયો માત્ર ને માત્ર સત્તાની એક સોદાબાજી હોય છે અને સત્તાની સોદાબાજીમાં બંને પક્ષો, આપણે જેમ કહીએ ને કે બાથરૂમમાં બધા સરખા જ હોય, તો હવે નીતિશ કુમાર મૂલ્યોની વાતો કરે તો મને નથી લાગતું કે એનો કોઈ જાજુ આપણે મહત્વ અત્યારે આપવું જોઈએ. અને જો જેડીયુ પણ ખતમ થાય બિહારમાં તો એનો ફાયદો આરજેડીને થશે, સ્પષ્ટ લાગે. જેડીયુ નો ઘણો બધો વોટર બેઝ છે તે આરજેડી તરફ ખસી જશે. જેડીયુ નો જે એક્સ્ટ્રીમ બેકવર્ડ કાસ્ટનો જે વોટર છે, જેડીયુ નો જે સામાજિક આધાર છે તે આ છે કે એક્સ્ટ્રીમ બેકવર્ડ કાસ્ટ ઇન બિહાર, જે લાલુ યાદવ જે ફોરવર્ડ બેકવર્ડ કાસ્ટના નેતા ગણાય છે, યાદવ વગેરેને, તો આ ફરી પાછું ગઈ લાલુ યાદવની પાર્ટી તરફ જાય એવી સંભાવના પૂરતી છે. 5 વર્ષ પછીની હું વાત કરી રહી છું. અત્યારે થઈ ગઈ છે. હવે તો માત્ર પક્ષ પલટાનું રાજકારણ નક્કી કરશે કે આગામી મુખ્યમંત્રી કોણ થશે જો નીતિશ કુમાર મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનું પસંદ કરે તો. અને આ ઘટના પણ લગભગ 6 મહિનામાં બની જાય તો નવાઈ ન લાગવી જોઈએ. એટલે નીતિશ કુમારને કારણે એકચ્યુઅલી જેડીયુને સૌથી વધુ નુકસાન થયું છે એવું સ્પષ્ટ માનું. મોટા મોટા નેતાઓ જેડીયુના ખસી ગયા. જેડીયુનું જે ઓરિજિનલ આઈડિયોલોજીકલ કોએલિશન હતું એ પણ ખતમ થયું. એની પાસે નીતિશ કુમાર માત્ર અને એમની અંગત મહત્વાકાંક્ષા જવાબદાર છે. જ્યોર્જ ફર્નાન્ડિસ ખસી ગયા, શરદ યાદવ ખસી ગયા, મોટા ભાગના બીજા નેતાઓ ખસી ગયા, પ્રશાંત કિશોર ખસી ગયા. તો આ બધાની પાછળ માત્ર નીતિશ કુમારની મહત્વાકાંક્ષા જવાબદાર છે. અને હવે સમય આવી ગયો છે કે જેડીયુ કદાચ વૈકલ્પિક નેતાની પસંદગી કરે. અને નીતિશ કુમારે જે એનાઉન્સમેન્ટ કર્યું છે કે મારે નિવૃત્તિ લેવી છે, તો એની પાછળ એમનો સાચો વૈરાગ્ય નહીં, પરંતુ ગ્રાઉન્ડ લેવલનો એમને મેસેજ ખ્યાલ આવી ગયો છે કે 15 વર્ષ પછી હું બિહારમાં અપ્રસ્તુત બની ગયો છું. એટલે આખું જ બિહારનું રાજકારણ અત્યારે રીઓર્ગેનાઇઝ થઈ રહ્યું છે એવું લાગે છે. અને આ બધામાં
દ્વિપક્ષી પ્રણાલી તરફ બિહાર આગળ વધી રહ્યું એવું જણાય છે, જેમાં બીજેપી વર્સસ આરજેડી એવો સિનારીઓ ભવિષ્યમાં થશે. જેડીયુ હાંસિયામાં ધકેલાઈ જશે અને કોંગ્રેસ પણ હાંસિયામાં ધકેલાઈ જશે. અને બિહારના રાજકારણ માટે મને લાગે છે કે આ એક તંદુરસ્ત પેટર્ન હશે. પક્ષપલટો ઘટી જશે અને એક વ્યવસ્થિત એવું દ્વિપક્ષી રાજકારણ ત્યાં ઉભું થશે. તો આ જે અત્યારે ચાલી રહ્યું છે તે ટર્નિંગ ચાલી રહ્યું છે. હજી 5-1 વર્ષ આ ટર્નિંગ થશે અને પછી બિહાર કદાચ દ્વિપક્ષી પ્રણાલી તરફ આગળ વધશે. જે રીતે બંગાળ પણ આગળ વધી રહ્યું છે દ્વિપક્ષી પ્રણાલી તરફ, એ જ રીતની સ્થિતિ આપણે કદાચ બિહારમાં ઉભી થતી જોઈ શકીએ. જય નારાયણ. ધન્યવાદ અમિતભાઈ. દર્શક મિત્રો, બિહાર એ દ્વિપક્ષી રાજકારણ તરફ આગળ વધી રહ્યું છે અને એ પણ સાચી વાત છે કે નીતિશ કુમારે જ્યાં જ્યાં એમને લાગ્યું ત્યાં ત્યાં અનુકૂળતાપૂર્વક જ્યોર્જ ફર્નાન્ડિસથી મળીને પ્રશાંત કિશોર સુધીનાને ધકેલી દઈને પોતે પોતાની સત્તાના કેન્દ્રસ્થાને રહેવાની જે પ્રસ્થાપિત રહેવાની વૃત્તિ છે એનો પુરાવો આપ્યો છે. 15 વર્ષ એ એમ કરવામાં સફળ પણ થયા. એટલે નીતિશ કુમાર પોતાનું અંગત હિત સાધવામાં નિષ્ફળ ગયા છે એમ કહી શકાય નહીં. પણ નીતિશ કુમારે એ કરવામાં જ્યારે કોઈ પણ નેતા અંગત મહત્વાકાંક્ષાથી ગ્રસિત થઈને પોતે સર્વે સર્વા બનવાનો પ્રયત્ન કરે છે ત્યારે એની પાર્ટીનો ભૂક્કો બોલી જાય છે. એનું આદર્શ ઉદાહરણ નીતિશ કુમારની પાર્ટી છે. નીતિશ કુમાર તો જશે પણ પેલું હું મરું પણ તને તો વિધવા કરું, આ જે વાત છે તે વાત પાછળ મૂકતા જશે. અને એમાં પછી 2 જ પક્ષો રહેશે, એક બાજુ ભારતીય જનતા પાર્ટી અને બીજી બાજુ તેજસ્વી યાદવ અને લાલુ યાદવની પાર્ટી. શું થશે એની ચર્ચા આપણે કરીશું એક નાનકડા કમર્શિયલ બ્રેક બાદ. રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક બાદ અને ત્યાર પછી આપણે આ મુદ્દે ચર્ચા આગળ વધારીશું અને એનો જવાબ લેવાનો પ્રયત્ન કરીશું યોગેશભાઈ ચુડગર પાસેથી. રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. દર્શક મિત્રો નમસ્કાર. દર્શક મિત્રો, અત્યાર સુધીની ચર્ચામાં બિહારની રાજનીતિનું હાલનું કલેવર શું છે અને થોડા સમય પહેલા જ એની વિધાનસભાની ચૂંટણીઓ ગઈ, તે ચૂંટણીઓ સમયે કોના વોટ કોણે કાપ્યા. શું ચિરાગ પાસવાન વોટ કટવા હતા? શું અસીઉદ્દીન ઓવૈસી વોટ કટવા હતો? તો જવાબ એવો મળે છે કે આ બંનેના કારણે જો નુકસાન કોઈને થયું હોય તો એ નીતિશ કુમારના પક્ષને થયું છે. એક વાત એવી પણ સપાટી પર ઉતરે છે કે હવે પછી ગમે તે મુખ્યમંત્રી બને તડજોડનું રાજકારણ ચાલુ રહેશે. મુખ્યમંત્રી અને મંત્રીમંડળ ચાલશે પણ 5 વર્ષ પછી બિહારમાં નીતિશ કુમારની પાર્ટી પૂરી થઈ ગઈ છે, અસ્તાચળ ભળી જઈ રહી છે, એ પાર્ટીનું અસ્તિત્વ નહીં હોય. એટલે એ પછીની જે ચૂંટણી છે તે કોંગ્રેસ હાંસિયામાં હશે. બિહારમાં નીતિશ કુમારનું બહુ ઝાઝુ વજૂદ નહીં હોય અને ભારતીય જનતા પાર્ટી અને તેજસ્વી યાદવ વચ્ચે લડાશે. આ વાતની ચર્ચા આગળ વધારવા માટે આપણે જઈશું સીધા રાજકીય વિશ્લેષક અને એક પ્રબુદ્ધ વાચક કહીએ તો એવા યોગેશભાઈ ચુડગર પાસે. યોગેશભાઈ, આપણે બંને વિશ્લેષકોને સાંભળ્યા, બંને પોતપોતાની વાત અત્યંત સટીક રીતે તર્કબદ્ધ રીતે રજૂ કરી. આના પરથી તારણ કાઢવું હોય આપે તો 2-3 મુદ્દા પર મારે આપનો જવાબ જોઈએ કે એક તો બિહારની રાજનીતિ હવે કઈ દિશામાં જઈ રહી છે. એનડીએ એના મુખ્યમંત્રીને નીતિશ કુમારની જગ્યાએ બેસાડી અને 5 વર્ષ પૂરા કરવા માટે સક્ષમ રહેશે? શું એનડીએ સિવાયના મુખ્યમંત્રી આવશે? અને આ આખી ઘટનામાં તેજસ્વી યાદવ અને એના પાર્ટીનો શું રોલ રહેશે, શું થશે? જય નારાયણભાઈ, અત્યારે જે ચર્ચા ચાલી છે એ પ્રમાણે તો આપણે બિહારનો એક જરા જૂનો ઇતિહાસ જોવો જોઈએ. ભૌગોલિક રીતે બિહાર એવી જગ્યાએ આવેલું છે કે જ્યાં કુદરતી ખનિજો ઘણા બધા છે. કદાચ ભારતમાં સૌથી વધારે રીચ એટલે ધનિક કહેવાય એટલા
ખનીજ ત્યાં છે, અને નદીઓ અને પાણી એનું પણ તમે જુઓ, ગંગા નદીથી માંડીને બીજા બધું એટલું પાણીની પૂરતી સગવડ હોય છે. એનાથી વધારે આગળ જાઓ તો ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર પણ ત્યાં બિહારની ભૂમિમાં હતા. એટલે આ બિહારની પાસે એટલું બધી ધરોહર છે. અને તમે તાજેતરની વાત કરો તો જયપ્રકાશ અને રામ મનોહર લોહિયા, એની જે સમાજવાદી આંદોલનની નેતાગીરી હતી એ પણ બિહારની હતી. એટલે સમગ્ર ભારત ઉપર એમનું એક વૈચારિક રીતે વર્ચસ્વ હતું એમ કહીએ. તેમ છતાં આજે બિહારને મારા આગળના બંને વિશ્લેષકોએ ગરીબ રાજ્યમાં ગણ્યું. અને કેમ એમ? આ ગરીબ રાજ્ય રહેવાનું કારણ આટલા બધા તમારી પાસે રિસોર્સિસ હોય, પાણીની સગવડ હોય, વરસાદ હોય, તો આ બધી કુદરતી સહાયો હોય, પાછળ સરસ મજાની વિચારધારા હોય, તેમ છતાં આ રાજ્ય કેમ પાછળ રહ્યું એની ઉપર વિચાર કરવો જોઈએ. કર્પૂરી ઠાકોરથી માંડીને બીજા બધા ઘણા લોકોએ ત્યાં એક સારી પ્રણાલિકા ઊભી કરી હતી. પણ જ્યારથી લાલુ પ્રસાદ, જે રામ મનોહર લોહિયાના શિષ્ય છે એવું કહેતા હતા, એમનું રાજ આવ્યું, ત્યારથી મેં જોયું છે કે ત્યાં આગળ કંઈક ને કંઈક મુશ્કેલીઓ થઈ છે. અને એ વર્ષો દરમિયાન જે પ્રગતિ થવી જોઈએ એ પ્રગતિ ફક્ત લો એન્ડ ઓર્ડરના તોડફોડની અથવા તો એમ કહેવાય કે ભ્રષ્ટાચારની ત્યાં વૃદ્ધિ થઈ છે. એટલે જે વિકાસ થવો જોઈએ એ રાજ્યનો તો થયો નહીં, પણ ત્યાં આ બધું ચાલ્યું. અને બીજું યાદવ હોવાથી એમનું જે યાદવનું જે છે એ ખૂબ ચાલ્યું. એટલે આ કારણોસર બિહાર પછાત રહી ગયું. પણ મને એવું લાગે છે કે નીતિશ કુમારના આયા પછી થોડા આશાના કિરણો ઊભા થયા હતા. મારા કેટલાક મિત્રો જે વિદેશમાં છે, બિહારમાંથી ત્યાં ગયા છે, એ લોકોએ મને એમ કહ્યું કે આ નીતિશ કુમારનું રાજ આવ્યા પછી અમને એમ થાય છે કે અમે પાછા બિહારમાં આવીએ. એટલે કંઈક એવા આશાના કિરણો થયા હતા. પણ નીતિશ કુમાર ભલે ખૂબ સરસ રાજકારણી હતા, ખૂબ વિદ્વાન હતા, વિચક્ષણ હતા, પણ એમને સેલ્ફ સેન્ટર્ડ પોતાની પ્રગતિનો ધ્યાન રાખ્યો. અને જેમ બીજી પાર્ટીઓમાં થાય છે એમ એમની પાર્ટીમાં બીજા કોઈને ઊભા ના થવા દીધા. શરૂઆતમાં લાલુજીની જોડે બેસીને એમને રાજ કર્યું, પછી પોતાની રીતે કર્યું. પણ નીતિશ કુમાર સિવાય બીજા કોણ નેતા છે આપણને અત્યારે કોઈ યાદ આવે એવું નથી. જીતનરામ માંઝી હતા, પણ એમને પણ એક જાતનો બળવો કરીને આગળ આવેલા. એટલે આ બિહારની પૂર્વ ભૂમિકા છે. એમાં લાલુજીને છોડીને જ્યારે નીતિશ કુમારે બીજેપીનો હાથ ઝાલ્યો, ત્યારથી એ કંઈક ત્યાં સ્ટેડી થયા એવું લાગ્યું. અને એવી જ પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની છે કે ત્યાં પણ કોઈ નેતા એવા નામ બતાવી શકાય એવા રહ્યા નહીં. સુશીલ કુમાર મોદી વર્ષોથી હતા, પણ એમનું પણ અત્યારે અવગણના કરીને એમને સેન્ટરમાં લઈ જવામાં આવ્યા. એટલે આ રીતે નીતિશ કુમારે 15 વર્ષ સુધી એમની જે રાજ કર્યું, એમાં મહત્વની વાત એ છે કે એ પોતાનું એક નામ ઊભું ના કરી શક્યા, અથવા તો એમ કહેવાય કે એમનું ત્યાં વજન ના રહ્યું. અત્યારે હમણાં જ આપે કહ્યું વિશ્લેષક તરીકે કે અત્યારે હવે 5 વર્ષ પછી કદાચ આ પાર્ટી દેખાશે કે કેમ એ પ્રશ્ન છે. એટલે આ આખી પરિસ્થિતિમાં નીતિશ કુમારને જવાબદાર ગણી શકાય કે અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં એમનો જ ખ્યાલ છે. હવે લાલુ પ્રસાદનું આટલું બધું નામ હોય અને કદાચ બગડેલું નામ હોય, તે પોતે અત્યારે જેલવાસ ભોગવતા હોય, તેમ છતાં એમનો દીકરો તેજસ્વી જે જાતનો દેખાવ કરી ચૂક્યો અને એક યુવાન હોવાની એક આશા ઊભી કરી અને લોકોને એની તરફ એમ થયું કે આ આપણને કંઈક આપશે. એટલે આ ચૂંટણીમાં ભાજપ અને નીતિશ કુમાર હોવા છતાં એ સૌથી વધારે મોટો પક્ષ 75 સીટો લઈ આવ્યા. એટલે સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવ્યા. એટલે એ રીતે તમે જુઓ તો તેજસ્વીએ જે કામ કરી બતાવ્યું છે એ એને ખરેખર સલામ કરવા જેવું છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી અને જેડીયુની બે જે જુગલબંધી હતી, એમાં એ લોકોએ જે કંઈ જાતનો પ્રયત્ન કર્યો એમાં કેટલાક વોટ કટરો ત્યાં સામે નડ્યા. ચિરાગ પાસવાન એલજેપીની જે એમની ટીમ હતી એણે તો માત્ર એક જ કામ કર્યું છે અને વોટ કટિંગનું, અને આટલા 243માંથી ફક્ત એક જ સીટ એને મળી છે. કોંગ્રેસનું તો નામો નિશાન ન હોય એ સ્વાભાવિક છે, એટલે એને 19 સીટો મળી. એટલે આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીએ 74 સીટ મેળવી અને નીતિશ કુમારે 43 સીટ મેળવી, છતાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું વચન પાળીને નીતિશ કુમારને
મુખ્યમંત્રી બનવા માટેની તક આપી. નીતિશ કુમારે તો કહ્યું હતું કે હવે મારે મુખ્યમંત્રી નથી બનવું, તેમ છતાં એમને મુખ્યમંત્રી બનાવ્યા. અને આજે પણ નીતિશ કુમાર જે જાતની નીતિ કરી રહ્યા છે એમાં એ કહે છે કે ભાઈ મારે મુખ્યમંત્રી નથી રહેવું અને ખુરશી છોડવી નથી. એટલે અને તેમ છતાં ભારતીય જનતા પાર્ટી હમણાં જેમ આપણે જયનારાયણજીએ કીધું એમ દૂધપાકમાં લીંબુનું ટીપું પડે એમ આસામમાં 6 સભ્યો તોડીને જેડીયુના છે તે ભાજપમાં લઈ ગયા, ત્યારે આ પરિસ્થિતિ ઊભી થઈ. એટલે અત્યારે ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ વચ્ચે થોડોક અંતર પડી ગયું છે. અને એ અંતર એટલું બધું પડી ગયું છે કે નીતિશ કુમારે હવે એવું કહેવું પડ્યું કે ભાઈ આપણે આપણી પોલિસી પ્રમાણે ચાલીશું, આપણી વિચારધારા જે સમાજવાદી વિચારધારા છે એ પ્રમાણે ચાલીશું. અને ક્યાંક ગર્ભિત રીતે એમ કીધું કે ભારતીય જનતા પાર્ટી જે હિન્દુત્વની ભાવના લઈને આવે છે એ આપણને મંજૂર નથી. આવા બધા એમના સ્ટેટમેન્ટો પણ આવ્યા. એટલે અત્યારે ત્યાં કેવી ખળભળાટવાળી સ્થિતિ છે. એમાં ભારતીય જનતા પાર્ટીએ અત્યારે એવી માગણી કરી કે બિહારના ગૃહપ્રધાનનું ખાતું અમને આપો. એટલે એ નીતિશ કુમાર આપવા તૈયાર નથી. એ ખાતું તો એમણે પોતાની પાસે જ રાખ્યું છે. એટલે ત્યાં પણ કંઈક મતભેદ ઉભા થયા. એટલે આ રીતે નીતિશ કુમાર ચારે બાજુથી ઘેરાયેલા છે. ભારતીય જનતા પાર્ટીનો એમને પૂરતો સાથ મળે એ અત્યારે બરોબર છે, પણ છતાં એમને ગૃહ ખાતું માંગીને એક જાતનો ખટરાટ તો ઊભો કર્યો જ છે. અને એ ઉપરાંત હમણાં જે સમાચાર આવ્યા છે એ પ્રમાણે 19 બેઠકો કોંગ્રેસની છે. એમ 19 બેઠકમાંથી 8 જણા એનડીએમાં જોડાવા તૈયાર છે. એટલે આ બધો જે ખળભળાટ ચાલી રહ્યો છે એ આ બિહારને ક્યાં સુધી એની રાજનીતિને શાંત રાખી શકશે અને વિકાસના કામો કરવા માટે ત્યાંની સરકાર કેટલો ટાઈમ આમાં આપી શકશે એ જોવાનું રહ્યું. ધન્યવાદ. વાત તો આપની સાચી છે. કેટલો સમય આપી શકશે, કેટલો સમય એમની પાસે છે તે પણ મોટો प्रश्न है. दिनेश जी, मैं आपसे पूछना चाहूंगा कि कब तक बिहार में आप नीतीश कुमार को मुख्यमंत्री के रूप में देखेंगे? क्या आपका आकलन क्या है? नीतीश कुमार कब तक बिहार के मुख्यमंत्री के रूप में काम करते रहेंगे? इससे पहले मैं इस प्रश्न का जवाब दूं कि कब तक मुख्यमंत्री रहेंगे, उससे पहले मैं थोड़ा सा जिक्र चिराग पासवान का करना चाहूंगा आपकी आज्ञा से, जो मैं पिछली बार नहीं किया था, इस बार मैं कर रहा हूं कि इस बार के चुनाव में एक कहा जाए कि एक सैबोटेज टाइप की चीज पहले से स्टार्ट हो गई थी, जहां पे चिराग पासवान को एक मोहरे के रूप में उतारा गया था. हालांकि भारतीय जनता पार्टी इस बात से हमेशा इनकार करती रही, लेकिन सब लोग सामने देखकर इस बात पे यकीन करेंगे कि जो हो रहा था वही सच है. और चिराग पासवान ने हर उस सीट के ऊपर अपना एक कैंडिडेट उतारा जहां पर जेडीयू का कैंडिडेट खड़ा हुआ था इलेक्शन में. कमाल की बात यह थी कि जहां उनके पिता केंद्र में मंत्री थे, रामविलास पासवान जी स्वर्गीय, अब तो खैर, और वही चिराग पासवान अपनी एम्बिशन के चलते कहीं ना कहीं जेडीयू को सैबोटेज कर रहे थे, लेकिन वो पीछे से बैकिंग किसकी थी ये सबको पता थी. दूसरी बात, बार बार चिराग पासवान का ये कहना कि 15 साल का हिसाब हमें नीतीश कुमार जी दे कि उन्होंने किया क्या है, ये बताता था कि एनडीए में सब कुछ ठीक ठाक नहीं है, अंदर जरूर कोई ना कोई गड़बड़ चल रही है. लेकिन भाजपा की जो रणनीति थी कई मायनों में कामयाब हुई, क्योंकि जेडीयू की जो हालत हुई है इस इलेक्शन में, जहां वो मुश्किल से 43 सीट जीत पाए, वो बहुत कमजोर होकर उतरी, उसके वोट शेयर भी कम हुआ. और भारतीय जनता पार्टी का एक ही उद्देश्य था कि लेट्स कट द जेडीयू टू द साइज. और इस बात के इंडिकेशन बाद में जब अरुणाचल के अंदर भी 6 उनके जेडीयू के मेंबर उन्होंने खरीद लिए या जो भी किया आप समझ लीजिएगा, उसके बाद भी तलखी बढ़ी. और उसके बाद धीरे धीरे कुछ ऐसा होता जा रहा है कि दोनों दलों के बीच में दरार बढ़ रही है. एक और मुद्दा जो आया था जिसके ऊपर भारतीय जनता पार्टी के लोग प्रेशर डाल रहे थे, खासतौर से नीतीश कुमार के ऊपर, कि यहां पर लव जिहाद का कानून लाया जाए, जिसके अगेंस्ट में गए खासतौर से नीतीश कुमार. और उन्होंने ये भी कहा कि यहां भी सिटीजनशिप एक्ट और एनआरसी भी लागू नहीं करेंगे. तीसरी बात, सुशील मोदी को वहां से हटाना भी एक किस्म से नीतीश कुमार के कद को घटाना ही था देखा जाए तो. रही बात नीतीश कुमार कब तक मुख्यमंत्री रहेंगे, मुझे लगता है कि शायद नीतीश कुमार पूरे 5 साल का कार्यकाल पूरा नहीं करेंगे, क्योंकि अगर पहले ही 6 महीनों के अंदर अगर उनके खिलाफ एक से एक बाद में षड्यंत्र रचे जा रहे हों, उनको हटाने के लिए अलग अलग तरकीबें लड़ाई जा रही हों, जैसे अरुणाचल में लड़ाई गई,
और आने वाले दिनों में ये सारी चीजें बीजेपी के द्वारा और तीव्र गति से होंगी, उसकी इंटेंसिटी भी बढ़ेगी। मुझे लगता है कि उनका मकसद ये है कि नीतीश कुमार को इस कदर मजबूर कर दिया जाए या इस कदर ह्यूमिलेट कर दिया जाए कि वो 5 साल पूरे होने से पहले ही या तो त्याग पत्र दे दें या फिर कोई अलग किस्म का एक्शन ले, जिसकी कई बार बीच में चर्चा होती भी रही है कि शायद फिर से वो पाला ना बदल ले, क्योंकि नीतीश चाचा पहले भी पाला बदल चुके हैं एक बार और उस पर भी उनकी काफी चर्चा हो चुकी है कि राजनीति में कुछ भी हो सकता है, राजनीति में सब कुछ संभव है। राजनीति में ये कहना कि यही फाइनल फ्रंटियर है, मैं नहीं मानता। कब हालात बदल जाए, कब भारतीय जनता पार्टी नीतीश कुमार को उस लेवल तक खींच के ले जाए जहां पे उनकी बर्दाश्त काबू से बाहर हो जाए, तो फिर उसके बाद चूंकि वो जुझारू प्रवृत्ति के हैं, पुराने प्रोफेशनल्स हैं, उन्हें मालूम है कि उन्हें अपनी जमीन कैसे पकड़ कर रखनी है, वो अपनी इज्जत बचाने के लिए वो कोई भी एक्शन ले सकते हैं। मैं ये मानता हूं कि शायद 5 साल तो पूरे नहीं करेंगे, लेकिन कहीं ना कहीं बीजेपी उनका जीना जरूर दुश्वार करेगी और आने वाले दिनों में उनकी दुश्वारियां बढ़ेंगी। 5 साल शायद नहीं। ठीक है, धन्यवाद। અમિતભાઈ, આપણે ત્યાંથી જ શરૂ કરીએ। દિનેશજી કહે છે કે 5 સાલ પૂરા નહીં કરે અને મુશ્કેલીઓ વધતી જશે। ધારો કે નીતિશ એ મુખ્યમંત્રી તરીકે જશે તો આપને લાગે છે કે એ તેજસ્વી સાથે બેસશે કે પછી ચૂપચાપ એક ખૂણામાં જઈને બેસી જશે? શું શક્યતાઓ છે? ખૂણામાં બેસે એ તો રાજકારણમાં સંભવ જ નથી। ખાસ તો ભારતના રાજકારણીઓ ક્યારેય ખૂણામાં જઈને બેસી રહે એવું આપણે સ્વપ્નમાં પણ બિહારમાં તો નહીં જ થાય। એટલે આમાં છેલ્લા 3-4 દિવસમાં જે ઘટનાઓ બની છે એમાં રાબડી દેવીને કોઈ પત્રકારે પૂછ્યું કે જો નીતિશ કુમાર પાછા આરજેડીની સાથે ગઠબંધન માટે આવશે તો તમે એમને સ્વીકારશો કે કેમ? તો રાબડી દેવીએ આ વસ્તુનો ઇનકાર નથી કર્યો। એમણે માત્ર એટલું જ કહ્યું કે જ્યારે સમય આવશે ત્યારે અમે જોઈશું। મને એવું લાગે છે કે આની સંભાવનાઓ પણ ઉભેલી છે। જેડીયુના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એવી સંભાવનાઓ ઓછી છે। જો ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ વચ્ચેનું ઔપચારિક ગઠબંધન તૂટે અથવા તો નીતિશ કુમાર અને એમની પાર્ટી એવું નક્કી કરે કે અમે એનડીએમાંથી વિડ્રો થઈ રહ્યા છીએ તો જેડીયુના મોટાભાગના ધારાસભ્યોની કદાચ અંદરની ઈચ્છા એવી હશે કે આપણે તેજસ્વી યાદવ અને આરજેડી સાથે ફરી પાછા જોડાઈએ। આનું કારણ એ છે કે બિહારનું જે સોશિયલ એન્જિનિયરિંગ છે એમાં યાદવ અને મુસ્લિમ વોટ બેંક જે છે આરજેડીની એની સાથે આ જે એક્સ્ટ્રીમ બેકવર્ડ કાસ્ટની વોટ બેંક છે જેડીયુની એ બંને વચ્ચે કોએલિશન થાય એ એક સ્વાભાવિક ઘટના। બિહારના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટી હજી પણ મહદ અંશે ઉચ્ચ જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ કરે છે અને અતિ બેકવર્ડ કાસ્ટના જે ધારાસભ્યો અત્યારે મેજોરિટીમાં છે જેડીયુની જે 45 ધારાસભ્યોની યાદીમાં એમની ઈચ્છા એવી જ રહેવાની કે અમે આરજેડીની સાથે જોઈન કરીએ। પરંતુ હવે એ જૂના સમયનું મહાગઠબંધન નહીં હોય અને નીતિશ કુમારે તેજસ્વી યાદવના નેતૃત્વને સ્વીકારવું પડે અથવા તો એના ધારાસભ્યોએ એ નેતૃત્વને સ્વીકારવું પડે। નીતિશ કુમાર કદાચ ક્ષેત્ર સંન્યાસ લઈ ઔપચારિક રીતે પરંતુ બહારથી દોરી સંચાર કરે દીધી હતી। એક મિનિટ અમિતભાઈ, આઈ લાઈક ટુ હેવ અ લિટલ ક્લેરિફિકેશન। નીતિશ કુમાર એ ત્યાં રાજ્ય કક્ષાના રાજકારણમાંથી પછી કદાચ વિદાય લઈ લેશે એવું માની શકાય। તો શું આવનાર સમયમાં નીતિશ કુમારની રાષ્ટ્રીય રાજકારણના ફલક પર આપ કોઈ ભૂમિકા જુઓ છો? ના, એ સમય હવે નીકળી ગયો છે। હું કહું છું ને 5 વર્ષ પહેલા એ સમય હતો કે જ્યારે ઓપોઝિશન એક પ્રાઇમ મિનિસ્ટરિયલ ફેસની શોધમાં હતું અને ઓપોઝિશનને પણ ખ્યાલ છે કે રાહુલ ગાંધીનો ચહેરો કદાચ નરેન્દ્રભાઈ મોદીના ચહેરાની સામે ક્યારે પણ ટકી ના શકે। તો નીતિશ કુમાર પણ નરેન્દ્રભાઈની જેમ એક વિકાસ પુરુષ તરીકે બહાર આવેલા હતા। એમનો એજન્ડા પણ વિકાસનો જ રહેલો હતો। બિહારમાં જ્ઞાતિના રાજકારણને દૂર કરીને વિકાસનું રાજકારણ નીતિશ કુમાર મુખ્ય ધારામાં લાવ્યા છે એવી સર્વત્ર વાત થતી હતી।
બિહારમાં લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન, ઇન્વેસ્ટમેન્ટની સિચ્યુએશન, એમ્પ્લોયમેન્ટની સિચ્યુએશન પણ કંઈક અંશે એમને સુધારેલી હતી. તો 5-6 વર્ષ પહેલા નીતિશ કુમાર પાસે આ એક સ્વર્ણિમ તક હતી કે રાષ્ટ્રીય રાજકારણમાં એ નરેન્દ્રભાઈ મોદીના ઓલ્ટરનેટિવ ચહેરા તરીકે એ ઉભરી શકે. પરંતુ ક્યાંક એમને એવું લાગ્યું કે આ જોખમી છે અને ક્યારે નરેન્દ્રભાઈ મોદીના ઓલ્ટરનેટિવ તરીકે હું રાષ્ટ્રીય રાજકારણમાં સફળ નહીં થાઉં, એના કરતા મારી પાસે જે ગિરાક છે એને હું બચાવીને રાખું બિહારના મુખ્યમંત્રી પદનો, અને એને કારણે એમને ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કરવાનું સ્વીકાર્યું. એટલે આ કહેવત આમ તો ગુજરાતીમાં જેમ કહી દીધેલા ધોબીના કૂતરાને અંગેની એ વસ્તુ સામે એમના માટે વિચારવી યોગ્ય નથી. પરંતુ ક્યાંક સ્થિતિ એવી થઈ જાય છે કે ના તમે રાષ્ટ્રીય રાજકારણ માટે પ્રસ્તુત કરો છો કે ના તમે રાજ્યના રાજકારણ માટે પ્રસ્તુત કરો છો. કહેવાની વાત એ છે કે તકવાદનું રાજકારણ નહીં તો રાજ્યના રાજકારણમાં એ માર્ગદર્શક મંડળમાં હશે. સાચી વાત છે. એટલે કારણ કે હવે એક નવી રાજકારણમાં હવે એક નવો ક્લાસ નીકળ્યો છે માર્ગદર્શક મંડળનો. તો નીતિશ કુમાર બિહારના માર્ગદર્શક મંડળના પ્રમુખ ભવિષ્યમાં બને એવું આપ જોઈ રહ્યા છો. સાચી વાત છે. એટલે એ તો એક આખો જુદો વિષય છે માર્ગદર્શક મંડળનું પણ રાજકારણ છે તે. પરંતુ મને લાગે છે કે ના રાજ્યમાં પ્રસ્તુત રહે છે, ના રાષ્ટ્રીય સ્તરે પ્રસ્તુત રહે છે, અને કદાચ જેડીયુનો ઘણો બધો હિસ્સો ઇવન આરજેડીમાં ભળી જાય પણ નવાય છે. લાંબા ગાળે મને લાગે છે આમાં ઓલ ઇન ઓલ લૂઝર, બિગેસ્ટ લૂઝર ઇઝ નીતિશ કુમાર હિમસેલ્ફ. ઓફકોર્સ તમે એવું કહી શકો કે 5 વર્ષમાં એમને સત્તા એટલે ભોગવી આ જે કંઈ પણ કોએલિશન કર્યું પણ લોંગ ટર્મ લૂઝર, બિગેસ્ટ લૂઝર ઇઝ ગોઈંગ ટુ બી નીતિશ કુમાર એન્ડ જેડીયુ. બિગેસ્ટ ગેઇનર વિલ બી આરજેડી. આપ પંજાબનો દાખલો જુઓ, જયલલિતાનો દાખલો જુઓ, નીતિશ કુમારનો દાખલો જુઓ, બીજા પણ કેટલાક દાખલાઓ ગણાવી શકું એમ છું. એના પરથી આપ એવું કહી શકો કે ભારતના રાજનીતિમાં જ્યારે કોઈ નેતા વડના ઝાડની માફક વિકસે છે ત્યારે એના નીચે કશું ઉગતું નથી. એટલે એ વડ પડે ત્યારે પછી વડવૈયો જે બાજુ તક મળે તે બાજુ ફૂટતી હોય છે. આવું ત્યાં તમિલનાડુમાં બન્યું. ડાબેરીઓમાં પણ એક જમાનામાં જ્યોતિ બાસુ ને બોધદેવ ભટ્ટાચાર્ય, સોમનાથ ચેટર્જી જેવા અનેક નેતાઓ હતા. બધું પતી ગયું. જ્યોતિ બાસુ એટલો બધો સમય રહ્યા કે નીચે પછી બધું વરસાદનું પાણી પડ્યું જ નહીં. તો આવું બધું થવાની શક્યતાઓ કેટલી? ભારત આમાં ઇતિહાસનો પહેલો લેસન એવો છે કે મેન ડઝ નોટ લર્ન એનીથિંગ આઉટ ઓફ ધ હિસ્ટ્રી, સો નીધર વી વોન્ટ ટુ લર્ન એનીથિંગ આઉટ ઓફ ઇટ. પણ આમ હળવી પળોમાં જો આપણે કહીએ તો આવું કઈ તારતમ્ય નીકળે ખરું? ચોક્કસ આપના આ વિધાનની સાથે હું સંપૂર્ણપણે સંમત છું કે અત્યારે ભારતની પક્ષ પ્રણાલીની જો સૌથી વધારે મોટી વીકનેસ હોય તો એ છે કે આ બધા જ પક્ષો અનઇન્સ્ટિટ્યુશનલાઇઝ પક્ષો છે. એ માત્ર ને માત્ર એ વ્યક્તિ પર આધારિત પક્ષો બની ગયા છે, વ્યક્તિ વિશેષ પર આધારિત પક્ષો બની ગયા છે. અને જે મુદ્દાઓને લઈને, જે સામાજિક આધારને લઈને આ પક્ષોની રચના થઈ એ સામાજિક આધાર અને સામાજિક મુદ્દાઓ સંપૂર્ણપણે ભૂલાઈ ગયા. બહુજન સમાજ પાર્ટીની વાત કરીએ તો દલિત રાજકારણ અને દલિતોના મેઇનસ્ટ્રીમ પોલિટિક્સમાં એમને ન્યાય અપાવવા માટે આ પાર્ટીની શરૂઆત થઈ હતી. પરંતુ ધીરે ધીરે એ માત્ર ને માત્ર સુશ્રી માયાવતીજીના નેતૃત્વની આસપાસ કેન્દ્રિત એવો પક્ષ બની ગયો છે. એને કારણે હવે ઓલ્ટરનેટિવ દલિત પોલિટિક્સ ચાલુ થયું છે. સમાજવાદી પાર્ટીમાં સમાજવાદ રહ્યો જ નથી અને માત્ર એક પરિવાર યાદવ અને યાદવોની વોટ બેંક અને યાદવની નેતૃત્વ કરતું એ પરિવારની આસપાસ કેન્દ્રિત પક્ષ બની ગયો છે. કોંગ્રેસ પણ માત્ર ને માત્ર એક વ્યક્તિ મમતા બેનર્જી અને એમના ભત્રીજા એમની આસપાસ એક ગરબો કરતું એવું મંડળ બની ગયું છે. અને એ પ્રમાણે અન્ય પક્ષો જે છે, સાઉથના પણ જે પક્ષો છે, પ્રાદેશિક પક્ષો છે તે, અને હરિયાણામાં પણ દેવીલાલ ના પ્રપૌત્ર અને અન્ય જે રાજકારણીઓના પક્ષો કે આ બધા જ વ્યક્તિ આધારિત પક્ષો છે અને એના કારણે દેશના રાજકારણને મોટું નુકસાન થાય છે. અને આ બધાનો સૌથી મોટો ગેઇનર ભારતીય જનતા પાર્ટી છે રાષ્ટ્રીય સ્તરે. કારણ કે ભારતીય જનતા પાર્ટી એક જ એવી પાર્ટી છે કે જે ઇન્સ્ટિટ્યુશનલાઇઝ પાર્ટી તરીકે, ડિસિપ્લિન્ડ પાર્ટી તરીકે ઉભરી આવે. આપ એવું માનો છો? ભારતીય જનતા પાર્ટી ક્યારે તૂટતી નથી. બીજા બધા પક્ષો આપ એવું માનો છો? કેટલાક મર્યાદાઓ સાથે આપણે જરૂર હજી પણ એવું કહી શકીએ કે આરએસએસ ના ભારતીય જનતા પાર્ટી પરના વર્ચસ્વને કારણે વ્યક્તિ પૂજા નું એલિમેન્ટ જરૂર પ્રબળ બન્યું છે.
તેમ છતાં પણ જે ઇન્સ્ટિટ્યુશનલ ફાઉન્ડેશન છે પાર્ટીના એ કદાચ હજી પણ બરકરાર છે, પરંતુ જરૂર એના ઉપર બહુ મોટા પડકારો ઉભા થઈ ગયા છે એવું આપણે કદાચ હું I compliment you for your diplomacy. યોગેશભાઈ, તમને લાગે છે કે હવેના સમયમાં 5, 10, 25 વર્ષે પણ પક્ષ એ પક્ષ રીતે ચાલતો હોય, એબિલિટી એ ગણવામાં આવતી હોય ને વિનેબિલિટી જે ક્રાઇટેરિયા છે અત્યારે બધા જ રાજકીય પક્ષોમાં કોઈ અપવાદ નથી. એનો જે આખો જે જોક છે, જે બિહાર એકલું એમાં છે એવું નહીં, આખા દેશમાં વિનેબિલિટી હેઝ બીકમ ધ ક્રાઇટેરિયા ટુ બી ઇન અ પર્ટિક્યુલર પોલિટિકલ પાર્ટી. તમારું કેટલું મહત્વ છે એ તમારી વિનેબિલિટી શું છે એના પર આધારિત છે. એટલે એ પરિસ્થિતિમાં કઈ બદલાવ આવે એવું લાગે છે ખરું તમને, કે વધુ મજબૂત બનશે? નહીં, આપની વાત સાચી છે કે હવે દરેક પક્ષો એવી રીતના જેમ અમિતભાઈ શબ્દ વાપર્યો કે ઇન્સ્ટિટ્યુશન, એવા રહ્યા નથી. પક્ષો એક વ્યક્તિવાદી થઈ ગયા છે અને એક વ્યક્તિ જેમ દોરે એમ પક્ષ જતો હોય છે. ખરેખર તો લીડર શબ્દનો અર્થ એવો હોવો જોઈએ, ધ પર્સન હુ લીડ્સ ધ મોબ એ લીડર થાય કે પર્સન હુ ઇઝ લેડ બાય ધ મોબ. એટલે આ અહીંયા તફાવત જોવા જેવું છે. એટલે આ બધા પક્ષોની પરિસ્થિતિ અત્યારે એવી થઈ છે કે એક વ્યક્તિ કહે એ એની વિચારધારા એને, અને આપે વચ્ચે બહુ સરસ શબ્દ વાપર્યો માર્ગદર્શક. એટલે જે આમાં ક્યાંય વચ્ચે આવતા હોય એને માટે આ એક ખુરશી રાખેલી છે કે તમે માર્ગદર્શક થઈને બેસો. એટલે આ એક પરિસ્થિતિ ઊભી થઈ છે રાજકારણમાં. એ ખરેખર ભારતીય રાજકારણ માટે ચિંતાનો પ્રશ્ન છે. પહેલા શું હતું કે અમારે દેશ માટે કંઈક કરવું છે, અમારા રાજ્ય માટે કંઈક કરવું છે, એવી ભાવના હતી. એવી ભાવનાવાળા લોકો રહ્યા છે ક્યાં? તમે વાત કરી બધા જુદા જુદા નેતાઓની કે એમના ગયા પછી આખો પક્ષ તૂટી પડતો હોય, એ પરિસ્થિતિ ઊભી થાય છે. અને કદાચ ભારતીય જનતા પાર્ટી અત્યારે એ કહેવું મને થોડું મુશ્કેલ લાગે છે, પણ પરિસ્થિતિ તો એવી છે કે એક વ્યક્તિને આજુબાજુ ઘેરાયેલો જ આ પક્ષ રહ્યો છે અને એના કારણે અત્યારે બધું ચાલે છે. આપણે પછી જો યોગેશભાઈ, આપણે આજની ચર્ચા બિહાર પૂરતી જ મર્યાદિત રાખીએ, પછી ભારતીય જનતા પાર્ટી ઉપર ચર્ચા રાખીશું ક્યારેક. નહીં, એટલે આપણે જે કહ્યું એ પ્રમાણે નીતિશ કુમારે અત્યારે જે આખું બિહારને વર્ચસ્વ છે એવું લાગે છે, એ વર્ચસ્વ ક્યાંક ખોખલું થઈ ગયું છે. પહેલા લાલુ પ્રસાદનું એવું વર્ચસ્વ હતું અને કદાચ લાલુ પ્રસાદને જો આ રીતે આમાંથી નીકળી ના પડ્યો તો હજુ એ વર્ચસ્વ જાળવી શક્યા હોત, એટલા એક કાબિલ હતા. એવું નીતિશ કુમાર પાસે એ કાબિલિયત નથી કે આ સાચવી શકે. અને કદાચ મને તો અમિતભાઈએ કીધું એમાં મને આવતીકાલે તો એવું લાગે છે કે નીતિશ કુમારની એક ટેવ એવી છે કે સત્તા સાચવવા માટે બધું કરી શકાય, તો કાલે ભારતીય જનતા પાર્ટીને છોડીને આરજેડી જોડે પણ બેસી જાય અને ત્યાં પણ કંઈક ગઠબંધન અથવા સમજૂતી કરીને ત્યાં રાજ્ય થાય. પણ ખૂણે બેસવાની વાત કરે એ મને નીતિશ કુમાર માટે યોગ્ય લાગતું નથી. પણ એ આરજેડી સાથે ગમે તે રીતે ગઠબંધન કરીને, સોદાબાજી શબ્દ ના વાપરીએ પણ કઈક એવી સમજૂતી કરીને પણ આપણે પોતાનું સત્તા ટકાવી રાખીએ. એને ગઠબંધન કહીએ વધારે સભ્ય શબ્દ છે. હાજી, એટલે એ રીતે નીતિશ કુમાર કોઈ ફિલ્ડ છોડીને જતા રહે અથવા પલાયનવાદ કરે એવું મને દેખાતું નથી. અને એના માટે આરજેડી તો એમની પાસે છે જ, એ લાકડી તો એમની પાસે છે જ. ધન્યવાદ યોગેશભાઈ. દર્શક મિત્રો, આ આખી જે બિહારના રાજનીતિમાં અત્યારે બવંડર ઊભું થઈ રહ્યું છે, એમ આપણે પેલો દરિયામાં તોફાન બંધાતો હોય ને એવી સ્થિતિ છે. એક ડિપ્રેશન ઊભું થયું છે. હવે એ ડિપ્રેશન સાયક્લોનમાં કન્વર્ટ થશે કે નહીં જોવાનું રહે છે, અને કન્વર્ટ થયા પછી કઈ બાજુ જશે એ પણ જોવાનું રહે છે. આ સાયક્લોનની વિશેષતાઓ હોય છે. એ ડિપ્રેશનમાંથી સાયક્લોન બને એ પણ એક જુદી એક ઘટના હોય છે. સાયક્લોનમાંથી પછી એ કયા બાજુ જાય છે, જતા જતા તટ સુધી જઈને ઓમાન બાજુ ફંટાઈ જાય એવું પણ બને. એટલે આ બધી શક્યતાઓનું નામ રાજનીતિ છે અને બિહાર એ રાજનીતિમાં માહિર છે અને નીતિશ કુમાર એ રાજનીતિના અઠંગ ખેલાડી છે અને તેજસ્વી યાદવ એ રાજનીતિના ઉભરતા ખેલાડી છે. તો આ બધાના સાથે બાજી રમવામાં ભારતીય જનતા પાર્ટી જોકર ગજવામાં રાખીને રમવા બેસે તે પ્રકારની પાર્ટી છે. આ એકબીજા સાથેના એમના જે સંબંધો આવનાર સમયમાં ઊભા થશે એ, અને આખી જે લોકશાહી વ્યવસ્થામાં
નેતૃત્વની પદ્ધતિ અને સરકારો રચવી અને ચલાવવી એની પદ્ધતિ અને અનુકૂળતા પ્રમાણેના ગઠબંધનની રાજનીતિ એણે આ દેશને જેટલું નુકસાન કર્યું છે, મને લાગે છે કે એટલું નુકસાન અંગ્રેજો કે બીજા કોઈ પણ લોકો આ દેશ પર આવી અને લૂંટફાટ કરી ગયા એમણે નથી કર્યું. સરવાળે બધાએ ભેગા થઈને એના કરતાં વધારે નુકસાન કર્યું છે. આશા રાખીએ બિહારના આ પ્રયોગમાંથી અમૃત નીકળે, લક્ષ્મી નીકળે, ધન્વંતરી નીકળે, બધું જ નીકળે, પણ વિષ ન નીકળે, કારણ કે વિષ પીવાવાળા શંકર અત્યારે ક્યાંય દેખાતા નથી. આપણે આશા રાખીએ કે બિહારની રાજનીતિમાંથી દેશને પણ કાંઈક દિશા મળશે અને એની સાથે જોડાયેલા બધા જ નેતાઓ એમનું ખમીર અને જમીર અને જુઝારુપણું, એમની ચાણક્ય બુદ્ધિ, ચાણક્ય નીતિ અને સામે કૌટિલ્યની રાજનીતિ, આ બધું ટકરાશે ત્યારે એક જોવા જેવી પરિસ્થિતિનું નિર્માણ આવતા સમયમાં થશે. મને વિશ્વાસ છે આ બિહારની રાજનીતિ ઉપરનો પહેલો ચર્ચાનો આપણો અંક છે. છેલ્લો નથી, નથી ને નથી. અનેક વખત આપણે બિહારની મુલાકાતે જતા રહીશું, કંઈક જાણીશું, કંઈક આપણા પાછા ફંડામેન્ટલને રિવાઇઝ કરીશું, ક્યાંક અમિતભાઈના સ્ટેટમેન્ટને પણ તરાશીશું અને આગળ વધીશું. મળીએ આવતીકાલે. કિસાનોના મુદ્દે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે અને સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે, દેશની સર્વોચ્ચ અદાલતે એણે ચુકાદો આપ્યો છે, એમાં મને પેલા સિનેમાનું ગીત યાદ આવે છે. કિસાનોની વાત જ્યારે આવે ત્યારે કિસાનો મને લાગે છે કે ગીત ગાય છે, તુમારી ભી જય જય હમારી ભી જય જય, ના તુમ હારે ના હમ હારે. આ ચુકાદામાં કિસાનોને કઈ બહુ ભરોસો પડ્યો હોય એવું કમિટીની વાતમાં દેખાતું નથી. નામદાર સર્વોચ્ચ અદાલત સર્વત્ર સાર્વત્રિક સર્વોચ્ચ અદાલત છે, માનનીય છે. એના ચુકાદાઓની ચર્ચા ન જ થઈ શકે એવું સમજું છું. અને આમ છતાંય આ બાબત કિસાનોની જે આખી દેશ અને કિસાનોની જે કિસાની છે એને સ્પર્શે છે, માટે એ વિષયની ચર્ચા આપણે ત્યાં હાજર કિસાન નેતાઓની સાથે સીધા જોડાઈને કરીશું. તલવારની ધાર પર કરીશું, ભાલાની નોક પર કરીશું. મળીએ આવતીકાલે. કિસાન આંદોલન અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને આપણી સમજ મુજબ ચર્ચા કરવા માટે. શુભરાત્રી, શબ્બા ખેર.